કે આજ સુધી તમે અને હું આમ આદમી પાર્ટીની વાહ કરીએ, પણ બાપ કાન ખોલીને સાંભળી લેજો, આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, રાજકારણ નામે ડટ્ટો છે, ડટ્ટો છે, ડટ્ટો છે, આદિવાસીઓનો દુશ્મન છે। તો હા દોસ્તો, આપણે વિડીયો જોયો છે જે કરશનદાસ બાપુનો। દોસ્તો કરશનદાસ બાપુ શું બોલી રહ્યા છે દોસ્તો તમે સમજી ગયા હશો દોસ્તો। ત્યારબાદ આપણા એવા ગોપાલભાઈ ઇટાલિયાનો પણ આપણે વિડીયો જોઈ દોસ્તો, તે શું બોલી રહ્યા છે અને કોનો વિરુદ્ધ બોલી રહ્યા છે દોસ્તો। કોઈનું કઈ હાલે એમ જ નથી, મોદી મોદી કરવા રાખેલા છે બધા। ચીયર લીડર્સ થી છક્કો લાગે એ પપુડું વગાડવા રાખ્યા એટલે પપુડા વગાડી શકે, એ એમ કે હું છક્કા મારીશ એવું ન હોય, છક્કા મારવા વાળા બેટ્સમેનો હોય, આ પપુડા વાળા છે। ચીયર લીડર્સ ની જેમ મંત્રી બનાવ્યા છે કે જેવો મોદી કઈક બોલે તો અહીંથી પપુડા ચાલુ કરે, મોદી મોદી મોદી, એ કઈનું કઈ હાલે એમ નથી। આ ચીયર લીડર્સ મંડળ છે, મંત્રીમંડળ ને ચીયર લીડર મંડળ। એક મંત્રીનું કઈ હાલતું હોય તો એના વિસ્તારની જનતા દુખી હોય આટલી, કોઈ દુઃખ નહીં દેખાય? અને કેટલી બધી સમસ્યાનો પાર નથી કહેવા બેસીશ તો એવી ઝીણી ઝીણી વાત છે જે નેતાઓને ખબર નથી આ સમસ્યા। હું વિધાનસભામાં એક મુદ્દો ઉઠાવ્યો, શિક્ષણ મંત્રીને હજુ સુધી નથી સમજાણો હું કહેવા હું માંગુ છું। હું તમને કહું હમણાં મેં હું મુદ્દો મૂક્યો, મેં એમ મુદ્દો મૂક્યો કે સાહેબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં ઘરની નજીકમાં સરકારી શાળા નથી અને ઘરની નજીકમાં સારી પ્રાઇવેટ શાળા નથી, એટલે હજારો લોકોએ પોતાને જે સારી લાગે એવી પ્રાઇવેટ શાળાઓ બહુ દૂર દૂર સુધી આવેલી છે, એટલે છોકરા 5-7 કિલોમીટર દૂર ભણવા જાય છે સ્કૂલ બસોમાં। પહેલો છોકરો જે બસમાં બેહાડે તે 50 છોકરા વીણે સોસાયટી તમામ છોકરા છે ને લોંદા જેવા થઈ જાય સ્કૂલે પોગેની પહેલા, ભણે એવા નથી રહેતા। ભાજપના ઘમંડની સામે જનતાને વિસાવદરવાળી કરવાનું શીખવનારા ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ હા દોસ્તો, આપણે વિડીયો હવે ખાસ કરીને જોવાનો છે આપણા રાજુભાઈ કરપડાનો દોસ્તો। તો રાજુભાઈ કરપડા શું બોલી રહ્યા છે ને દોસ્તો ધ્યાન દઈને સાંભળજો દોસ્તો, શાંતિથી સાંભળજો રાજુભાઈ કરપડા શું બોલ્યા દોસ્તો। આ તેમનો વિડીયો જોવો રાજુભાઈ કરપડાનો। આજકાલ ઘણા બધા રેલીઓમાં કહેતા અમે તો 108 દી જેલમાં રહ્યા, દરેક સભામાં 108 દી આલ્યા, એટલે ભાઈ 108 દી રહ્યા એમાં કર્યું છે શું? રાજુ કરપડા ખેડૂતો માટે આ ચોથી વખત જેલમાં હતો અને હું એક પણ સભામાં એ નથી બોલ્યો કે હું ખેડૂતો માટે આ 108 દિવસ જેલમાં રહ્યો, એક પણ સભામાં એટલે નથી બોલ્યો। જગતના બાપ છીએ, ખેડૂતનો દીકરો છું અને ખેડૂત આગેવાન તરીકે 35 વર્ષની મારી નાની ઉંમરમાં ખેડૂતોએ મને સ્વીકાર્યો છે, મારી ફરજ બને 108 દી નહીં આખી જિંદગી ખેડૂતો વાંહે ખપી જવું પડે તો રાજુ કરપડાની પૂરી તૈયારી છે। અરે મારી જુવાનીના 8 વર્ષ ખેડૂતો માટે ઘસી નાખ્યા છે, આવનાર જિંદગી પરિવારથી દૂર રહે અને ખેડૂતો માટે ગહાઈ જવાનું થાય તો રાજુ કરપડા તલાળા દાન મહારાજની સાક્ષીએ કહે છે જ્યારે જરૂર પડશે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડી લઈશું અને એ જ તાકાતથી લડશું, એ જ ગર્જનાથી લડશું જે દિવસે પહેલા લડતા હતા। પરંતુ એવું બન્યું કે અમે કોઈ યોગ્ય દિશામાં જવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું ભલું થશે આવું સમજી અને છેલ્લા 5 વર્ષથી એક પાર્ટીમાં કામ કર્યું। જ્યારે 5 વર્ષે આંખ ઉઘડી ત્યારે ખબર પડી કે અહીંયા તો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકાય છે। જેવી પાર્ટી છોડી મને લાગ્યું કે અહીંયા ચાવવાના દેખાડવાના જુદા છે, જ્યાં એમની સરકાર છે ત્યાં ખેડૂતો માટે કઈ યોજના લાવતા નથી, અહીંયા તો વાતો કરે છે। અને હું તો એ પણ કહું છું કે એમનો વિરોધ કરીએ તો સરકાર એવું ન સમજે કાલ ખેડૂતો અમારા ભેળા છે।